જય ગણપતિ દાદા. તો આજે છે ગણેશ ચોથ, વૈશાખ મહિનાની સુદ ચોથ. તો ચાલો લાડવા બનાવીએ. તો પહેલાં ઘઉંનો લોટ નાખ્યો છે એમાં જાડો, ત્યાર પછી એમાં મેં નાખ્યો છે થોડો રવો, અને ત્યાર પછી એમાં આપણે તેલ નાખવાનું છે અને પાણી નાખી અને સરસ પાણી થોડું થોડું નાખતું જવાનું અને સરસ એવો કઠણ લોટ બનાવવાનો છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને બરાબર મસળતો જવાનો છે. એકદમ સરસ ક્રિસ્પી મુઠિયા બનાવવાના છે એના. તો મુઠિયાના લાડવા આપણે બનાવવાના છે. તો આ રીતે લોટને બરાબર કોળવી નાખવાનો છે. તો તમે જોઈ શકો છો સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતે એને મુઠિયા બનાવવાના છે. એકદમ લોટ કૂણવાઈ જાય સરસ. તો આ રીતે પછી એના મુઠિયા બનાવવાના અને એને આપણે તળવાના છે. એકદમ ક્રિસ્પી સરસ મુઠિયા બનાવવાના છે અને પછી મુઠિયાને તળી અને પછી આપણે એનો લાડવા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો મુઠિયા બની ગયા છે. મુઠિયા બની રેડી છે. લાડવા બનાવું છું. આવાનું હોય લાડવા? ના, આવાનું હોય. કેવા હોય લાડવા? લાડવા તો ગોળ હોય. અમે તો જો આવા લાડવા બનાવીએ. જો કે ભાખરીના પણ લાડવા બને, પણ આ રીતે મુઠિયા પણ સરસ બને છે. ના, આ તો મઠિયા છે. તો એવા લાડવા તો મારે બનાવવા પડશે ને. તો ગોળ લાડવા. હા, સારું, હાલો આપણે ગોળ લાડવા બનાવશું. આ છે ત્રણેય લાડવા લવર. એટલું બધું બનાવો છો તમે? આજે છે ગણેશ ચોથ. તમને ખબર નથી? આજે વૈશાખ મહિનાની ચોથ છે ને, એ ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય. તો આજે છે ને લાડવા બનાવવાના છે. પછી આજે ગણપતિ દાદાને નવડાવવાના હોય, પછી એનું પૂજન કરવાનું હોય અને લાડવા બનાવી અને ગણપતિ દાદાને ધરવાના અને પછી આપણે પણ લાડવા ખાવાના. એટલે તમે જે લાડવા બનાવશો એની અંદર પૈસા નાખશો? હા, લાડવાની અંદર પૈસા નાખવાના છે. આજે પૈસા નાખીને લાડવા બનાવવાના. હવે ખબર નહીં કે કોને કોને પૈસા મળે. હા, જો મેં આ છે ને લોટ બાંધ્યો છે એટલે છૂટો જ છે, પણ આને વ્યવસ્થિત લોટના મુઠિયા કરવાના છે આપણે. તો આમાં છે ને આપણે ઘઉંનો જાડો લોટ નાખ્યો છે, પછી રવો નાખ્યો છે અને તેલનું મોણ દીધું છે અને થોડું ગરમ પાણી નાખ્યું છે. પછી આ રીતને લોટને વ્યવસ્થિત કૂણવતું જવાનું અને મુઠિયા બનાવતું જવાનું. તો આ રીતે સરસ પહેલાં એના મુઠિયા બનાવવાના છે અને એ મુઠિયાને પછી આપણે તળી લેવાના છે. હમણાં આરોહી કહેતી હતી ને કે અમે આવા લાડવા ન ખાઈએ. તો લાડવા આવા થોડા હોય, લાડવા તો ગોળ ગોળ જ હોય. તો આ મુઠિયાને આપણે તળવાના છે પહેલાં તેલમાં, પછી એને મિક્સરમાં ક્રશ કરવાના છે અને પછી એનું ચૂરમું કરી અને પછી આપણે એમાંથી લાડવા બનાવવાના છે. તો અહીંયા આપણો લોટ તૈયાર છે. અહીંયા મુઠિયા બની ગયા છે. અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. તો હવે હમણાં હું મુઠિયા તળવાની શરૂઆત કરીશ. કેજે હવે જો આ લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. આજે ગણેશ ચોથ છે અને હા, લાડવાની એક રેસીપી પહેલાં પણ મેં મૂકેલી. તો એમાં છે ને મેં ભાખરીના લાડવા બનાવ્યા હતા. એમાં આવી રીતે મુઠિયા નહોતા બનાવ્યા. તો આજે મુઠિયા બનાવું ને બતાવજો બધાને. આ રીતે મુઠિયા બનાવવાના છે. કારણ કે ગઈ વખતે મેં બનાવ્યા હતા ને લાડવા, એમાં આપણે ભાખરી બનાવેલી અને જાડા લોટની, એમાં જાડો ઘઉંનો લોટ નાખ્યો હતો. જાડો ઘઉંનો લોટ નાખેલો, રવો નાખેલો એમાં પણ, અને તેલનું મોણ દઈ અને સરસ કઠણ લોટ બાંધી અને જાડી જાડી ભાખરીની તાવડીમાં બનાવીને શેકી લીધી હતી. પછી એના બટકા કરી અને આપણે મિક્સરમાં ચૂરમું કરી નાખેલું. પણ આ વખતે આપણે છે ને આ મુઠિયા બનાવી અને મુઠિયા તળી અને પછી એનું ચૂરમું બનાવવાનું છે અને પછી એમાંથી આપણે લાડવા બનાવશું આ વખતે. તો આપણે આ જે રેસીપી છે એ ખરેખર આપણે જે મુઠિયાના લાડવા બનાવીએ ને, તો એમાં ક્રિસ્પી થોડાક મુઠિયા થવા દઈએ ને તો ચૂરમું સરસ મસ્ત બને છે અને લાડવા પણ સરસ બને છે. તો ચાલો બધા આજે ગણેશ ચતુર્થી નિમિત્તે મારા ઘરે લાડવા જમવા માટે. આ મુઠિયા બની ગયા છે અને તેલ પણ આવી ગયું છે. તો હવે આપણે મુઠિયા તળવાની શરૂઆત કરી દીધી છે. તો આ રીતે મુઠિયાને આપણે તળી લેવાના છે. સરસ ક્રિસ્પી બનાવવાના છે મુઠિયાને. તો મારા વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો અને મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો. આ આપણા મુઠિયા તળીને તૈયાર થઈ ગયા છે. આવી રીતે ક્રિસ્પી બનાવવાના છે. તો
તો તમે જોઈ શકો છો સરસ મુઠિયા બની રહ્યા છે. અને મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો અને આ રીતે લાડવા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મુઠિયા કેવા બન્યા છે અને લાડવા પણ કેવા બન્યા છે. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આપણે મિક્સરમાં મૂકી દેવાના છે. મુઠિયાના ટુકડા કરી અને મિક્સરના બાઉલમાં આપણે ક્રશ કરી દેવાના છે. આ રીતે એને મૂકી દેવાના છે અને પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આપણું આ જે ચૂરમું છે એ મિક્સરમાં ક્રશ થઈ ગયું છે, સરસ બની ગયું છે ચૂરમું. અને હવે આપણે લાડવા બનાવવાના છે. તો લાડવા બનાવવા માટે ઘી મૂકી દીધું છે અને ઘીમાં આપણે હવે ગોળ ઉમેરીએ છીએ. અને ઘીમાં ગોળ નાખી અને સરસ એવી ચાસણી બનાવવાની છે. જો કે લાડવા બનાવવા માટે બહુ ચાસણીની જરૂર ન હોય, ખાલી ઘી અને ગોળ મિક્સ થઈ જાય અને વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે આપણે એને ચૂરમામાં ઉમેરી દેવાનું છે. તો આ રીતે ચાસણી બનાવવાની છે. તો હવે આપણી ચાસણી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ચૂરમામાં ઉમેરી દઈશું. તો આ આપણું ચૂરમું છે અને એમાં હવે આપણે ચાસણી ઉમેરવાની છે. આ રીતે મિક્સ કરતું જવાનું અને ચાસણી ઉમેરતું જવાનું અને સરસ ચૂરમામાં મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું ચૂરમું એકદમ સરસ બની ગયું છે, મસ્ત. અને હવે લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો મારી પાસે લાડવા બનાવવા માટે બીબા જે છે પ્લાસ્ટિકના એ 2 છે, એક નાનું અને એક મોટું. તો અમારી છોકરીઓ છે ને લાડવા કરે છે કે આવા લાડવા બનાવવા છે. તો આ નાના લાડવા અને મોટા લાડવા એવા 2 પ્રકારના લાડવા બનાવ્યા છે. અને એમાં પૈસા પણ નાખેલા છે આજે, કારણ કે જ્યારે પણ ગણેશ ચોથ હોય ત્યારે પૈસા નાખી અને લાડવા બનાવડાવે છે મારી પાસે. અને પછી